છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું અને પરિવાર બધા જ મજામાં છીએ. ચાલો, અત્યારે સાંજનો સમય છે અને અમે જઈએ છીએ અત્યારે મારા જેઠના ઘરે. આજે સરસ મજાનું નિમંત્રણ છે. બધા ભેગા થવાના છે, આખો પરિવાર ભેગા થવાના છે અને બધા છોકરાઓ કેટલા સમયથી ભેગા ન થયા હોય ને ભાઈ, એને બધા પોતપોતાની નોકરીઓમાં બિઝી હોય. હવે છોકરાઓ મોટા થઈ ગયા, પહેલા નાના હતા તો ધૂમ મચાવ્યા કરતા જ્યારે ભેગા થતા ને ત્યારે, પણ હવે તો શું બધા અલગ અલગ થઈ ગયા હોય, મોટા થઈ ગયા અને પાછા બધાની જોબ અલગ અલગ હોય, એટલે ક્યારે ભેગા થાય એનું કાંઈ નક્કી જ નહીં. આવા કાંઈક પ્રસંગ આવે કે એવું કાંઈક હોય તો ભેગા થાય, અથવા તો કાંઈક કારણ હોય તો ભેગા થાય. આમ સ્પેશિયલી તો ભેગા થવું બહુ મુશ્કેલ થઈ જાય. આજે બધા જ બાળકો ભેગા થશે અને અમે વડીલો પણ બધા જ ભેગા થવાના છીએ. ચલો, ધૂમ મચાવવાના છીએ આજે. ચલો, હું તમને પણ બધાને મેળવીશ. અને અત્યારે હજી ઘરે જ છીએ. અત્યારે 6:30 વાગી ગયા છે. હમણાં બધો દિશા અને સાક્ષીને એ લોકો તૈયાર થઈને આવે જ છે. થોડીક વારમાં જ અમે નીકળી જશું. ચાલો, ત્યાં આગળ જઈને પછી પાછા મળીએ. બાપ મૂકીને વહી જાય છે. કાનુ, ક્યાં જવાનું છે? દીદી ચાચી ઘરે. હા, રીતિ ચાચી, હું આવું છું કે નખરાળી છોકરી. ધાનુબેન તૈયાર થઈ ગયા છે. ધાનુબેન, ચાલો અમે નીકળીએ છીએ હવે. એને ધાનો જવું છે ને કે વાર છે? જવું છે. ચલો ચલો, જાતે હે. બાય બાય કર દો સબકો. બાય બાય. બાય બાય. ટાટા, બાય બાય, સી યુ, અમે બહાર જાય છીએ. બાય બાય. તમારે આવું છે કે તો આવો બધા આવો. બધાને ક્યાં આવો? અમે બધા આવો. તમે બધા આવો મારી સાથે. ચાલો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મારા જેઠના ઘરે. ચાલો, બધાએ મળીને ખૂબ જ આનંદ થયો. જ્યારે અમે પહોંચ્યા ને ત્યારે કોઈ આવ્યું જ નહોતું. છોકરાઓ તો કોઈ જ નહોતા આવ્યા. અમે જ સૌથી પહેલાં હતા. મારા જેઠાણી, નાના જેઠાણી છે એ આવી ગયા હતા, પણ છોકરાઓ હજી કોઈ નહોતા આવ્યા. પણ ધીમે ધીમે કરીને બધા છોકરાઓ જો આવી ગયા. આજે એક તો સન્ડે છે, બપોર પછીનો દિવસ છે, રાતનો સમય છે, એટલે બધાને કાંઈ કામ ન હોય. અને બીજું કે આજે મેચનો દિવસ છે, અને આજે હિન્દુસ્તાનની મેચ છે,
ફાઇનલ મેચ છે તો એ જોવા માટે થઈને છોકરાઓ ઘરની બહાર જાય જ નહીં ભાઈ. અને એને જો શોખીન હોય તો એ લોકો જોયા વગરના રહે જ નહીં. અને આખા ભારતની અંદર ખૂબ જ ધૂમ ચાલી હતી ભાઈ મેચની. અને બીજું કે આજે વુમન્સ ડે હતો, એને બધી જ સ્ત્રીઓનો દિવસ હતો ભાઈ આજનો દિવસ તો. અને આખા ગામમાં પણ અમરેલીમાં પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓના સંમેલનો હતા. અમે જ્યારે રસ્તામાં આવતા હતા ને ત્યારે મેં તમને બધું જ બતાવ્યું. આજે ધૂમનો દિવસ છે કારણ કે ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓના સંમેલનો આજે થયા છે ને અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ જગ્યાએ બધી જ સ્ત્રીઓને માન સન્માન ઇનામાત એ બધું અપાયું છે. તો એ અમે બધું જ જોતા કરાવતા આવ્યા. અત્યારે પહોંચી ગયા છીએ અમારા જેઠના ઘરે. સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. ચાલો ધાનુબેનની તો સાથે સાથે ધૂમ છે ભાઈ. ધાનુને જોઈને બધાને આનંદ આવે કારણ કે આખા ઘરની અંદર આખા કુટુંબની અંદર ધાનુ એક જ નાની છે. બાકી નાના બાળકોમાં તો હવે ધાનુ સિવાય બીજું કોઈ છે જ નહીં ને. તો ચાલો ત્રણેય છોકરીઓ મારી ત્રણેય વહુઓ છે, દિશા, સાક્ષી અને રિદ્ધિ, ત્રણેય અત્યારે કિચનની અંદર છે. એ અત્યારે રસોઈનું કામ કરે છે અને અમારે થઈ ગઈ છે છુટ્ટી ભાઈ. પહેલાંનો સમય એવો હતો કે અમારે જ કિચનમાં રહેવું પડતું, પણ હવે એ ત્રણેય છોકરીઓએ મસ્ત સંભાળી લીધું છે. અને ઉપરથી અમારી દીકરીઓ પણ છે, જો 3 તો દીકરીઓ છે એટલે અમારે કિચનમાં જવાનું એટલું બધી જરૂર પડે જ નહીં. એને બહુ વધારે પડતું હોય તો જરૂર પડે તો એવું નથી કે ન જ જઈએ એમ, પણ કદાચ ન જઈએ ને તો ચાલે. પણ જો ધાનુબેનની એટલી ધૂમ છે ને બધા ચાચાઓની પ્યારી ભતીજી છે એટલે બધાની વાલી દીકરી છે. અને આજે ઝાઝા સમયે ધાનુ મળે છે ને બધાને એટલે ખૂબ એન્જોય કરે છે. હમણાં તો જો કે મળે જ છે, હમણાં છોકરીઓની ડાન્સ પ્રેક્ટિસ ને આ તે બધું ચાલતું હોય કારણ કે અમારી ખુશ્બુના મેરેજ છે ને તો બધા જ પ્રેક્ટિસ કરે છે. હમણાં થોડાક સમયમાં જ ખુશ્બુબેનના મેરેજ છે. હું તમને એ પણ બતાવવાની કોશિશ કરીશ, બધું જ બતાવવાની કોશિશ કરીશ. અત્યારે એ લોકોની પ્રેક્ટિસ આ તે બધું જ ચાલુ છે. ચાલો રિદ્ધિ, સાક્ષી અને દિશા ત્રણેય કિચનમાં છે, મળીએ આપણે એ લોકોને. શું બનાવો છો? રોટલી. આ છે અમારા રિદ્ધિબેન. ચાલો દિશા, સાક્ષી. એટલે રોટલી બનાવે છે દિશા, રોટલી બનાવે છે અને છાશ, રિદ્ધિબેન છાશ કાઢે છે. રિદ્ધિ જમવાનું શું છે આજે? બતાવજો હો પછી બનાવવાનું છે. ધમાલ કરે છે. હું સોનિયા, ખુશ્બુ અને નંદુને કહું છું ત્રણેય દીકરીઓને કે તમારા કરતાં પણ નાની ધાનુ આવી ગઈ છે ધૂમ મચાવવા માટે થઈને. એટલે કે છે કે હા ભાઈ અમારી પ્યારી ધાનુબેન આવી ગઈ છે. ચાલો અત્યારે જો મેચની ધૂમ છે ભાઈ. અમને કોઈને મેચ ગમે નહીં, એને ગમે ખરા એવું નહીં કે ન ગમે, પણ જોવાનો કંટાળો આવે. તમને કોને અને કેટલા લોકોને ગમે છે મને જરૂર કમેન્ટ કરીને કહેજો. ધાનુબેન જમે છે અને બધા એન્જોય કરે છે મેચનું. ચાલો ત્યારે મેચ જોતા જોતા બધાનો આનંદ છે. અને ધાનુબેનને તો ગમે તે જમવાનું હોય ને એને ખાવાની ખીચડી જ હોય, બીજું કાંઈ જ ન હોય ભાઈ. ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચ વર્લ્ડ કપ. ચાલો છોકરાઓ બધા જોવે છે મેચ. અને અમે બધા બેઠા છીએ એમને. છોકરાઓ જોવે છોકરાઓ દૂર મજા આવે. અમને કાંઈ મેચ ગમે નહીં. મેચ તો લગભગ ઇન્ડિયામાં બધાને ગમતી છે, પણ કોને કોને નથી ગમતી એ કમેન્ટ કરજો. જોવી ન ગમે, ખાલી આમ જીતી ગયા એ ખબર પડે, એમાં મજા આવે કે હાલો જીતી ગયા, પણ જોવી ન ગમે. છોકરીઓ ગમે તમને મેચ જોવી? વિરુદ્ધ પાર્ટી. અમને વિરુદ્ધ પાર્ટી. ભારત ન્યુઝીલેન્ડની મેચ છે, ટક્કરની મેચ ચાલે છે અત્યારે. થોડીક વારમાં જ ઇન્ડિયા જીતી જવાનું છે, કારણ કે હું જ્યારે વોઇસ ઓવર કરું છું ને ત્યારે સોમવારનો દિવસ છે અને રવિવારે મેચ રાત્રે જીતી ગયા હતા.
એટલે ફાઇનલી હમણાં થોડીક વારમાં જ મેચ પૂરી થઈ જશે અને અમે ચાલો હમણાં થોડીક વારમાં જ જમવા બધા જ સાથે બેસી જવાના છે. કિચનની અંદર ફૂલ તૈયારીઓ ચાલે છે અને છોકરાઓની અત્યારે ધૂમ ચાલે છે ભાઈ. ચાલો અહીંયા આગળ પાપડ શેકાય છે. સાક્ષી અને ઝીણીબેન બે સોનિયા સાક્ષી અને સોનિયા બંને પાપડ શેકે છે અને મારે જેઠાણી જો છાશ લઈને જાય છે. રિધિબેન પણ છાશ લઈને જાય છે. ચાલો અહીંયા આગળ બધા જમવાનું પીરસશે હમણાં મારા જેઠાણી. જમવામાં શું છે ને હું તમને બતાવું અત્યારે. આ છે પાઉંભાજી, ભાજી છે મસ્ત મસ્ત ગરમા ગરમ, પાપડ છે, સલાડ છે. નહીં ચાલો ભાવિકા પીરસે છે ને ભાવિકા. ચાલો અમે બધા જમવા બેસી જઈએ. યશભાઈ, કિશનભાઈ, બાપુજી, ક્રિશભાઈ. ચાલો અહીંથી લઈ લો. ચાલો ફાઇનલી બધા જ જમવા બેસી ગયા. મસ્તી કરતા કરતા જમવા બેસી જ ગયા. એને હજી મેચ તો ચાલુ જ છે. મેચ હજી કાંઈ પૂરી થાય એમ છે નહીં. એને થોડીક વાર હજી બાકી છે. છેલ્લા પીચ ઉપર ચાલે છે અત્યારે મેચ. બધાની નજર અત્યારે મેચ ઉપર જ છે. ચાલો ફાઇનલી પણ બધું બની ગયું છે અને ગરમા ગરમ છે તો પછી મારા જેઠ કે ચાલો જમી જ લઈએ બધા જ. તે એને તો ચાલો બધા જ ફાઇનલી જમવા બેસી ગયા છીએ. સાથે જમવા બેસવાની પણ ઘણી બધી મજા છે. જો હોલ ઘણો બધો મોટો છે તો બધા જ સાથે જમવા બેસી ગયા. બધી દીકરીઓ, વહુઓ, અમે બધા છોકરાઓ બધા જ સાથે જમવા બેસી ગયા. આખો અમારો ભર્યો પૂર્યો પરિવાર છે. આમાંથી ઘણા લોકો ઓછા થઈ ગયા છે પણ અત્યારે અમારો ભર્યો પૂરો પરિવાર, અત્યારે આ બધા જ સભ્યો અત્યારે હાજર છે. અને ચાલો હવે પછી પાછા મળવાના છીએ ખુશીબેનના મેરેજમાં, અથવા તો એ પહેલાં પણ મળશું. ખુશીબેનને ફૂલેકું આ તે બધું દેશું ને એટલે ત્યારે પણ બધા મળવાના જ છીએ પાછા. હમણાં તો આવું ને આવું જ ચાલવાનું છે બધું જ. એને ચાલો સાથે બેસીને જમવાની પણ અલગ જ મજા છે. જો પહેલાના સમયમાં છોકરાઓ નાના હતા તો બધાને જમાડવું પડતું ને કેટલું બધું ઘરનું કામ કરવાનું, છોકરાઓને જમાડવાનું કેટલું બધું કરવું પડતું. અત્યારે અમે બધા જ ત્રણ દેરાણી જેઠાણી એકદમ નિવૃત્ત થઈ ગયા છીએ. ચાલો જમી કારવી અને ફ્રી થઈ ગયા છીએ અને છોકરીઓ ચાલો ઉપરનું બધું કામ કરે છે. અને અમે તો આ સમયે હજી બેઠા જ છીએ. અમે કીધું કે ચાલો અમે થોડું કરાવીએ પણ છોકરીઓ અમને બિલકુલ ના પાડી કે નહીં, તમે લોકો મસ્ત ટાઈમ સ્પેન્ડ કરો તમારી રીતે અને અમે હમણાં જ ફ્રી થઈને તમારી સાથે જોઈન્ટ કરી લેશું. તો ચાલો અમને તો એ બધી જ વસ્તુની એટલી શાંતિ થઈ ગઈ છે ને છોકરીઓ આવ્યા પછી તો. અને ધાનુબેનની જો ધૂમ ચાલે છે. અમે બધા બેઠા છીએ અને ધાનુબેનના નખરા ચાલુ છે અને મેચ પણ હજી શરૂ જ છે ભાઈ. ચાલો છોકરાઓ બધા મેચ જોવે છે અને મારા જેઠાણી અમને ઉપર લઈ ગયા જોવા માટે, ઘર જોવા માટે કે ચાલો ઉપર જતા આવીએ, આંટો મારતા આવીએ. કારણ કે મારી રિદ્ધિએ સરસ મજાના ગુલાબ વાવ્યા છે ને તો એ એટલા સરસ મજાના થયા છે ને તો ચાલો મારા જેઠાણી કે ચાલો આપણે જોવા જઈએ ઉપર. તો ચાલો આ મારા જેઠનું ઘર છે અને ચાલો હું તમને બતાવું કેટલો સરસ મજાનો છોડ છે ગુલાબનો. નાનો એવો છોડ છે અને એટલા સરસ મજાના ગુલાબ આવ્યા છે કાંઈ ન પૂછો વાત. જો કેટલા સુંદર સુંદર ગુલાબ છે, કેટલા બધા ગુલાબ છે. સવારના પોરમાં રિદ્ધિ કેટલા બધા પ્રભુને ધરી દે છતાં પણ એટલા બધા વધી પડે છે. જુઓ કેટલા મસ્ત મસ્ત ગુલાબ છે. મોગરો અને જાસૂદ પણ ખૂબ જ સરસ મજાના હતા. ચાલો મેચ પૂરી થઈ ગઈ છે, છોકરાઓ બધા બહાર જતા રહ્યા છે ને અમે થોડીક વાર માટે થઈને એન્જોય કરી લીધો ભાઈ. આજ વુમન્સ ડેના દિવસે જ અમે બધા જ ભેગા થયા.
અને અમારા ઘરની અંદર પણ વુમન્સ એટલી બધી છે ને, 10 છીએ અમે, ધાનું થઈ અને 10 છીએ, વિચાર કરો. અમારી દીકરીઓની સાથે અમે ઘણો બધો આનંદ કર્યો, ખૂબ મજા આવી બધા ભેગા થઈને. અમારી ખુશી હવે બસ થોડાક દિવસોના જ મહેમાન છે, સાસરે જવાના હવે 2 મહિના જ બાકી છે. હવે 2 મહિનામાં પણ ઘણા બધા દિવસો ઓછા થવા લાગ્યા છે. તો ચાલો, આ છેલ્લા દિવસોની બધી યાદી છે. થોડીક વાર અમે ઘણા બધા એન્જોય કર્યા, બધા સાથે રહ્યા, ફોટા પાડ્યા, ઘણી બધી યાદોને સંજોવી. અને ચાલો ત્યારે થોડીક વાર પછી અમે બધા જ ફરી પાછા અલગ થઈ ગયા. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જોઈને? જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.